શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એને દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. ઝડપી કર્યા પછી લગભગ 87.920 kg ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે, સાથે સાથે 19.663 kg જ્વેલરી, જેમાં એ જ્વેલરી મળી આવેલ. આમ ટોટલ કરીને 107.583 kg સોનું અને જવેરાત મળી આવેલ. એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે અને 1,37,00,000 જેવો કેશ પણ એ જગ્યાથી મળી આવેલ છે. એ ઘર ભાડે રાખેલ હતો, એનું નામ મેઘકુમાર મહેન્દર શાહ હતો. હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો, એના શું ધંધા છે, એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં DRA એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરીને જે એનો જે સોર્સ છે એ જાણશે. હા, પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે 87 kg જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત 52 kg ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે. તો એનાથી અમે લાગે છે કે બે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે. એ જે આરોપ એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા. જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી. જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.